હા કાઈ વાંધો નહીં, ખાઈ જઈએ. ખાઈ જા મારી કોઈ. પેલા ચાખી જો બરોબર હે ને, ટેસ્ટ આવે હે ને એમ. આ કાકી એને બનાવ્યું બરાબર તો હે ને? કા શું થયું? એ ખારું ખારું દૂધ જેવું છે. નો હોય કોઈ દી આવે. જીભ જ એવી હશે તારી. ખોટું બોલો, ખોટીના પેટના તો સહી જ આપણે. મોટા કાંઈ વાંધો નહીં. ચાખ તું ચાખ. ઈ તો હાસુ કા બાપને આમ ખોટું લાગ્યું તો તું મરી જાત માર ક્યાં દાડો. એ આતા હે. મોટા હાચુ કા તારી જીભમાં વાંધો મને ખબર પડે, એને કાઈ ન ખબર. તું રેવા એ તું ચાખ ને. કાકા કેમ થયું શું થયું? હે આમાં તે હું ગુઈડું રાંધતા આવડે હે કે નહીં યાર? એ ભાઈ ખારું ગુડાણું હમું ખારું. એ ભાઈ જરા કામ ભાઈ એમાં એવું હે આગો વઈ જા. બધે ચાખું જોઈએ ને. આ પપ્પા મમ્મી નું સિંદોરો ફૂટ્યો. એ તો હવાર પડતું જાય એટલે. એ ભાઈ બટકાઈ ગયા ને. બટકી ગયા ને બટા. એ મમ્મી ચાખ તો કાકી ને કયો ને, કાકી ને કાકા શું કામ ના? કાકી કેમ છે? બરાબર હે? કડકડ તો થાય કાકી, કઈ અવાજ ન આવે, ખાલી ખાવાનું. શું થયું કાકી? શું થયું કાકી? એ ટમાટો ખારું છે, બહુ ખારું છે. અરે કાકા તમે ચાખો તો. હા ચાખો જ કાકા ને ચાખો જ. શું થયું કાકા? કેવું બનાવ્યું આવડે માનો માનો હોય આના હાડા 14 ના હાડા 14 બીજા લેડો. શું થયું કાકા? ખારું હે? તે મારા કાકી તમે લઈ આવ્યા એમને રાંધતા આવડે કે નહીં? શું લઈ આવ્યા હો? હવે મારા મમ્મી ને ચાખવા દો. હાલો મમ્મી ચખાડું મમ્મી એમને મમ્મી હું તને રોજ ચખાડું ને એમ ચખાડું. રેવા દે. કાઈ નહીં લે મારા પપ્પા પૈણો થી પપ્પા કે તમે હો કા કંસાર જમાડતો તો. કંસ જમાડતો તો હોય હો કંસ જમાડે. આને જગ્યા કરી દો. એ મમ્મી ચાખ ને તું. ના ના ખારું છે, મારા દીકરાની વાત સાચી. તમને ન ખબર પડે, મારા આતા છેલ્લે આ હતા એમાં તો ફગી આ ચાખો. વાવ આને તું હાલે ચાખો. એ બેજા બીજા આવે. આહા એ ભઈલા કેવું છે? સારું તે ચાખ્યું? તું ચાખી લે. હું હમણાં આવું પાણી પીતો આવા. મને આ મોઢું બગડી ગયું હો. હું જાઉં. હા જા મારી કો જા જાઉં. તમે હજી કરો. એટલે મારા ઘર ઘર વાગવા માંડ્યું. એ આમ તો મારો દીકરો હા કાયદેસર વાતમાં આવો. આ ખારું થઈ ગયું ને એનો રસ્તો કાઢો. મારા દીકરા આપણે માતાજીને યાદ કરો. હા એનો રસ્તો જડક ન જડક ટોલન રસ્તો ગોતન ભૂલો. ટોલા ઠીક, પણ આ પોઈઠું બધી એ ખારી ભાઈ જો નાખી. મેં વાત કહું. હવે આ જો આપણે ખોટું બોલ્યા હે અહીંના ઘા હે બધા. હવે જો ભલે ગાંડો ભલે રહ્યો પણ તું જોઈ જ ખરે એકવાર. હવે હે ને આપણે ખોડિયાર માનો સમરો અને આપણો કઈ રસ્તો તો આનો કરવો જોઈશે ને. હા એ નહીં તન નથી આવડતું. હાલ 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 સમાર હાલ હાલ આનો કઈક રસ્તો તો આપણે ગોતવો જોઈએ ને. હેલા ખોવણ જારો પોકારે ખોડલ માતને આવો આવો મોરી માત રખડે ચડજો ને ખોડલ માત લાખો વણ જારો પોકારે ખોડલ માતને પણ જે કર લઈ માત મે ચાલ્યું અરે અમારી રતે આંગળીઓ પણ હવે એને મેલી સમા મારી અમારે પાપાની પગલીઓ
વાલીઓ મારી મિસરી ન થયા લૂણ લૂણ ના ચૂકવ છું પૂરા ઋણ લાખો વણજારો પોકારે ખોડલ માતને હે માં ખોડિયાર આજે તારા બાળકો વન વગડે ભૂલા પડ્યા છે માં ખોડિયાર એમને રસ્તો દેખાડજે માં ખોડિયાર વેલેરી આવજે માં ખોડિયાર વેલેરી આવજે માં ખોડિયાર અરે વણજારા હા હું મામડિયાની દેવ ખોડિયાર તને આજ અંતરદિક્ષ દર્શન આપું છું બેટા હા માં ખોડિયાર અરે મારા બાળ આજ વન વગડે મને યાદ કરી બેટા એવું તો વળી મારું શું કામ પડ્યું મારા બાળ હે જગદંબા હે માં ખોડિયાર આજે હું અને મારો પરિવાર પોકરણ ગઢની ભૂમિમાંથી પસાર થઈ રહ્યા હતા ને માં બપોરનો સમય થતા અમે અમારું જમવાનું રાંધી અને જમવા બેઠા ને માં ખોડિયાર તો અમારું બધું જમવાનું બગડ્યું છે અને અમે ભૂખા પેટે ચડવડી છીએ માં ખોડિયાર આનો અમને કઈક રસ્તો દેખાડો માં અરે મારા બાળ હા માં આજે તમે અત્યારે પોકરણ મારવાડની ધરતીમાં પોકરણગઢની માલિકો છો બેટા હા માં બેટા પોકરણગઢની માલિકો તમે પોઈઠું લઈને જાતા હતા મારા બાળ તમને કોઈ બે રાજકુંવર સામે મળ્યા હતા મારા બાળ હા માં નાના નાના બે બાળકો સામે મળ્યા હતા માં અરે મારા બાળ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા બેટા તમે એનાથી કોઈ જૂઠું બોલ્યા હતા મારા બાળ હા માં અમારે પોઠુમાં મિશ્રી હતી પણ મિશ્રીનું ઋણ અમારે ન દેવું પડે ને એટલે અમે ખોટું બોલ્યા હતા માં અરે મારા બાળ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા મારા બાળ એ તો અખિલ બ્રહ્માંડના માલિક દ્વારિકા કરી બેટા માટે હે વણજારાવ હું તમારી મામડિયાની દેવમાં ખોડિયાર બોલું છું જાઓ બેટા એનો રસ્તો રામદેવ વિરમદેવ સિવાય કોઈ નહીં કાઢી શકે માટે બેટા તમે મારવાડની ધરતીમાં પોકરણગઢ પાછા જાઓ રામદેવ વિરમદેવ નું શરણું સ્વીકારી લ્યો તો જ તમે આમ ઋણમાંથી મિશ્રી થશે જાઓ બેટા રામ ખોડિયાર નું વચન છે બેટા હા માં ખોડિયાર હે લાખો વણજારો પોકારે રામદેવ પીરને હે આવો આવો મારા વીર ઘોડલે ચડજો ને રામદેવ પીર લાખો વણજારો પોકારે રામદેવ પીરને પણ રામા કહું કે રામદેવ અને વળી તમને હીરા કહું કે રામદેવ ભેટ્યો હરે રે તો નર રે થઈ ગયા આવો આવો મારા વીર ઘોડલે ચડજો ને રામદેવ પીર લાખો વણજારો પોકારે વન વગડે હે આ ભલાવારા પાછા લાવ્યા રે અમે 12 વર્ષના બાલુડા લકડી વાળા પાછા આવ્યા રે અમે મારવાડ દેશના વણજારા. હે આ મુંગટવાળા પાછા લાવ્યા રે અમે 12 વર્ષના બાલુડા આ લકડી વાળા પાછા આવ્યા રે અમે મારવાડ દેશના વણજારા. હે આ ઘોડાવાળા પાછા લાવ્યા રે અમે 12
પછી નવ કરતા આવી બોલ હવે પછી નવ કરતા આવી બોલ રે આજ આટલો એ ગુનો રે તમારો માફ રે કરો. અરે રામદેવજી મહારાજ, અમે તમારાથી જૂઠું બોલ્યા, અમારો ગુનો માફ કરજો. અમારી પોઈઠુમાં મિશ્રી ભરી હતી અને અમે ઋણ કીધું, અમારે ભૂલ થઈ ગઈ છે. અમારી પાછી આ પોઈઠુમાં મિશ્રી થઈ જાય એવું વચન આપો રામદેવજી મહારાજ. વંજારાઓ, તમે જૂઠું બોલ્યા ને એનું જ તમે ફળ ભોગવી રહ્યા છો. હા બાપુ. અને વંજારાઓ, તમે જે રાજમાંથી નીકળો એ રાજના કુંવર હોય તો એનો હક લાગે, હા તો એને બાપુ. તમારે કર આપવું પડે વંજારાઓ. પણ જાઓ વંજારાઓ, આજ અમે તમારી ઋણમાંથી મિશ્રી બનાવી દઈ છે. અને હા વણજારાઓ, તમે જે માર્કેટમાં વેચશો ને એના ડબલ ભાવ આવશે વણજારાઓ. અને અડધા પૈસા તમે રાખજો અને અડધા પૈસા ધર્મના કામમાં વાપરજો. તમારા વણજારા કુરમાં કોઈ દિવસ ખોટ નહીં આવે. તમને રામદેવ વિરમદેવના વચન છે. બોલ રામા પીરની જય. એ બાળીનાથ બાબો, હું તો બાળીનાથ બાબો. જંગલનો જોગી, હું તો બાળીનાથ બાબો. બાળીનાથ બાબો, હું તો બાળીનાથ બાબો. ઝૂમ કરતો આવે મારો બેરો. Ha 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 ha!